તારામ જય શ્રી કૃષ્ણ બધાયની. જો કાયમ સત્સંગના કોઈ ધાર્મિક પ્રોગ્રામના એ તો વિડીયા મેલતી જ હોય, પણ હા જોઉં આજ અમારા ઘરનો અને અમારા લતાનો કોક દી તો એ પણ વિડીયો મેળવો જોઈએ ને. અને આ છે સુમાહા પછીનું સૌમ્ય વાતાવરણ જોયેલું આહલાદક નજારો છે. એકદમ લીલી હરિયાળી, એકદમ વનસ્પતિ કે આ કુદરતી વાતાવરણ છે એ બધું સુમાહામાં જ જોવા જડતું હોય. બાકી તો આમાં બધા ઝાડવાય પણ હુકાઈ ગયા હોય, પણ અટાણે કેવા લીલા એકદમ હરિયાળી. તો આ પણ એક ચોમાસાની વસંત ઋતુની આપણી યાદી છે. તો જુઓ આ અમારે ત્રીજે માળીથી લીધેલ છે, આ વિડીયો ઉતારેલ છે. આ જુઓ આ અમારી સોસાયટી, શાંત સોસાયટી. આ કલયુગમાં પણ અમારી સોસાયટીમાં કોક સમયે પોલીસને કે આવવું પડ્યું હોય તો ભલે, નકર બધા માણસ એટલા બધા સારા અને સજ્જન માણસ છે, પોતાની રીતે જ એકદમ કમ્પ્લીટ રહેવાવાળા માણસ છે. તો જો આ ઝાડવા જો આપણી બીલી આ છે પૂગેવી. આ ત્રીજો માળ છે ને, હું કહેતી હોય ને ત્રીજા માળ જેવડી છે. જુઓ જો આ સેટ પૂગેવી. પછી આ છે રાવણો પણ ત્રીજા માળની તો વટેગો, એમાં જા સણોઠી છે. કોઈનું મોં આવે જાય તો પાંદ લે જાયજો. આ આપણો નીચેનો નજારો જુઓ. આ બીજે મેળી કપડાં સુકવવાની દોરીની બધું છે. પછી આવા વિડીયો ઉતારવાની બહુ આનંદ આવે કે કુદરતી વિડીયો છે આ બધો. જુઓ બધું મસ્ત વાતાવરણ છે. જો આ પંખી આવવા માંડ્યા ખાવા કે આ નાખીએ એણી. તો જ્યાં એણે નાખ્યું, સણી નાખી. એકદમ કુદરતી છે અમારે આ વાતાવરણ, ગામડા જેવું જ છે. જુઓ હા સામે આપણી ભીહુન બાંધીએ, ભીહુન ગાયું એ બધું ત્યાં છે. એનો અલગ જ હોય. તો ઢોરની આનંદ ને આપણી આનંદ બધાની રહેવામાં મજા. જુઓ આ અમારું ઝીણકું મારુતિનગર છે. નાનું અને નમણું અમારું મારુતિનગર. માણસની કહેવત છે ને કે ઝૂંપડી પર પોતાની વાલી. ત્યાં હમણાં અમારો લતો તો બહુ જ ગમે. એવો આ બધો નીચેનો નજારો છે. હા પવન સરક્યું દેખાય નહીં એ ત્યાં દરિયો છે. અમારી બાજુમાં જ દરિયો. પણ આ રોડ છે, આ રોડ જાય રતનપર, આ બાજુ જાય સાયામાં. તો જો આવું છે. કોઈ વાર અમારું રહેવાનું રહેણાંક પણ બતાડવો જોઈએ. આ હેરતા બધું ઠેગવું અમે રહેવા આવ્યા હતા તો બાવળા સિવાય કંઈ નહોતું. અમારે જો આ રેખાબેન છે ને, હાર હમણાં લે ને ફરે કે આ થોડુંક પાણી ભરાય. હાલો રેખાબેન આ પાણી કાઢી નાખીએ હવે આપણી. હો હા જોઈ કે નકામું આપણી ઈમાનીમાં ઉતરે એથી તે પાણી કાઢી નાખીએ. સારું થોડુંક આ મગીઓ ચડાવવામાં થોડુંક ઉસક નિસક રેગું હોય ને ત્યાં પાણી ભરાય. જો આ પંખી બધા અહીંયા કણવા આવેગા. આ અમારે બાજુમાં બધાના ઝાડવા છે. આ અમે પાછળની શ્રીરામ સોસાયટી છે. પછી એ અહીં જુઓ ગેટ દેખાય.
અમારે બાબુગીરી બાપુનો આશ્રમ છે ને એ જા પાણીનો ટાંકો દેખાય ને એની બાજુમાં તમને દેખાય તો ગેટ દેખાય આમાં, એટલે અમારે બાબુગીરીનો આ બાબુગીરી બાપુ છે ને એનો આશ્રમ છે. તો અમારે સંત માતમાં પણ અમારે નજીક છે, તો એ પણ અમારા સૌભાગ્ય. અને આ છે અમારો ઇલાકો. જો આથી સામો બીલો પણ દેખાય, આ બાજુ દરિયો દેખાય, એ વાં ઓલી આ પાણીનો ટાંકો દેખાય ને ત્યાં દરિયો છે. જો આ કોરા ઓલા મોટા બધા મકાન દેખાય ને એ ત્યાં દરિયો છે. તો જો આવું છે, આ પવન સક્યું છે ત્યાં દરિયો એ થતો છે. પછી આ સાઈડ અમારું મારુતિનગર, આ મારુતિનગર એ અહીં સેટા બિલ્ડિંગો દેખાય ને એ છે રોકડીઓ. આ પંખીને જો ઉડેણી ઓલી સાઈડ છે ને એ રોકડીઓ છે. પછી આ બાજુ બધે એ રોકડિયાનું ઓલે રોકડીઓ, આ સોરી રોકડીઓ આ બાજુ છે. અને આ બાજુ તા નરસણ ટેકરી, હા આ બાજુ નરસણ ટેકરી છે. પછી રોકડીઓ જા આ સાઈડ છે. સાંદીપનીનું મંદિર ને આ બાજુ છે સાંદીપનીનું મંદિર દેખાયાથી આપણી કે આ ઝાડવા હાંજી છે ને એ દેખાય. સેતા ખરી જવાય સેતું દેખાય, પણ હાંજી એકદમ રોશની હોય ને એટલે હાંજી બહુ દેખાય. તો આવું છે જુઓ, જ્યાંથી આ રોડ જાય એ ગાડી નીકળી, વાહન તો સતત ચાલુ જ હોય. અમારું બરોબર મકાન રોડને કાંઠે છે. તો જો આ અમારો ત્રીજો માળ છે, આ ત્રીજો માળ છે. હા તા બીજું કંઈ છે નહીં, પાણીની ટંકી છે એક, બાકી તા હે હા જો એ અહીં ગાડરા આવ્યા સરવા. એ અમારે હોરી શકલો છે કે જ્યાં અમે સપ્તાહ બેહાડી હતી આખે મારુતિનગરી. તો જો આ એવડ્યો બધો મીઠો લીમડો છે. મીઠો લીમડો પણ ત્રીજા માળ સુધી પૂગેયો. આ સેતુડી છે, આ પેરુડી સેતુડા આવ્યા એકદમ ના. હા કરેણને ફૂલને એ તા ચી ઓલું થાય ને એ અસલનું બધું ક્યારો આવી છે તા બધું ઓલું થઈ જાય. આ કારેલીનો વેલો છે ત્યાં. તો જો આવું છે. પછી આ અમારો બીજો માળ છે. અમારે ગાયત્રી માની હું બહુ માના ને ગાયત્રી માની મૂર્તિ આ બેહાડી. તો ત્યાં પણ એક અમારે અગાસીમાં મંદિર જેવું કરેલ છે. તો આ જો અમારો બીજો માળ છે. એક દી બતાવ્યું હતું તો ખરી તમને ઘરનું, પડી આપણે નીચેનો ભાગ હતો, બધાય નીચેનો ભાગ હતો. અને આ છે એ અમારો ઉપરનો ભાગ છે. અહીં છે સંડાસ બાથરૂમ, હા યુરિન લેટ્રિન બે ભેગા છે. તો આ બીજો માળ જવો, બીજે માળી આવે ગઈ. આ બીજા માળી છે એ અમારે એક જ રૂમ છે, ઉપર ઓહરી છે. આ છે એ ઓહરી છે જવો, આ ઓહરી છે. પછી આ અંદર જઈએ એટલી રૂમ છે. જો આ રૂમ છે, નીચે રૂમ છે ને એવડ્યો જ મોટો આ રૂમ છે. આ રીતે છે. તો જોજો આ અમારું ઘર, અમારો આસિયાનો. જો કે ઘર તો બધાની ઝૂંપડી હોય તોય વાલી આવે, વાલી જ લાગે આપણી. તો જો આવું છે અમારું ઘર. કોઈને આટો દેવા આવવું હોય તો આવજો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જુઓ જો આ ઓલા આવ્યા તે ગાડરામાં, ગાડરા છે એ પછી અહીં રોડી જાય સારા. એ હાલતા થેગા બધા કીવા જાય. એકને વાહે એક ઓલું કે ના માણસ એક કંઈક કરતો હોય ને બીજું કરે તો કંઈ ગાડરિયો પ્રવાસ. એ રેખા, એ આ કારેલી ખાઈ જાય, જા તું ઝડપથી. જો આકડી હીરાવે જાતે 2 મિનિટમાં. એટલે આવું છે. એ નિહરે તાર ધ્યાન રાખવું પડે, કાયમ ન આવતા હોય, કોક દી નિહરતા હોય.
આવું છે આ ઝાડ સુમાહું બેસીએ તાર ને સુમાનું બેસવાનું હોય ને સુમાહું તાર ને સુમાહું પૂરું થાય તારતા ગાડરા ને એવા નિહરતા હોય એ બધા ઓલા ઝાડવાઓને પૂરા કરતા જાય. જોવો વા કરેણી વેર્યા એની બધું હાલે પાછું. હાંકવાવાળો એક જ હોય નહીં, ગાડરા હોય અનેક કીણું કીણું ધ્યાન રાખે, સૂતા મેલે દે જીને જાય ને. ઓલી કરેણીમાં વેરગ્યા લ્યો એની કરેણી ખાવી, આ કારેલી ખાવી હતી, આ કારેલી ખાવી હતી એની. એટલે આવું છે, થોડુંક ધ્યાન રાખીએ. ઠીક છે ને, ઘડીક વારમાં પૂરું કરી દઈએ. હાલો તો એ આ વિડીયો પૂરો કરતાં કરતાં મારે ગાડરા જોયા તો મેં કીધું હાલો થોડોક ગાડરાનો પણ ઉતારી લઈએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતા.